અત્યારે તો આપણે આજે તો છે ને, હું તો એવું જ કહું છું કે આપણે વાત કરીએ કે બાંગ્લાદેશની માર તો વાત કરવી જ છે, કેમ કે એ લોકોનું થોડું વધારે પડતું થઈ ગયું છે. અરે પણ આટલી દાદાગીરી તો કેમ? મને એ જ થાય છે, કેમ તો ઠીક છે, તમારી ઓકાત હોય ને તો તમે કરો થોડી દાદાગીરી તો હું માની બી લઉં, પણ તમારામાં કોઈ એવી તેવડ નથી. હવે જો પાકિસ્તાન તો બી ચાલ એક અચ્છો ખાસો ક્રિકેટિંગ નેશન છે, તમારી ક્રિકેટિંગ ટીમ હાવ થર્ડ ક્લાસ ક્રિકેટિંગ ટીમ, કોઈ હિસ્ટ્રી નહીં તમારી, આટલા વર્ષોથી અંડરડોગ જ બની રહ્યા છે, તો પણ આટલી બધી દાદાગીરી, અને એ પણ બીસીસીઆઈ જોડે, જે ક્રિકેટ જોડે. આઈસીસી તો તોય હું તો નહીં ગણતો, બીસીસીઆઈ અત્યારે આઈસીસી કરતા મોટું છે, બટ એક જ છે. હા એક જ છે. તમે શું જોઈને ખાલી ને ખાલી પોલિટિક્સ માટે આટલું બધું તમે નુકસાન, હવે તમારી કન્ટ્રીમાં ના ઇકોનોમીમાં કંઈક ધમનું છે, એ બધું વાત કરવી છે મારે. આપણે ઓડીઆઈ ની પણ વાત કરવી છે કે ભાઈ શું છે શું નહીં, શું ચાલી રહ્યું છે, ક્યાં આપણે લેગ થઈ રહ્યા છે, કે આવી ડી ટીમ જોડે પણ આપણે હારનો સામનો કરવો પડ્યો, બહુ ખરાબ કહેવાય. પણ યા એનીવેઝ, ચીયર્સ, વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ. હું છું મિત પટેલ અને હું છું સુધીર શાસ્ત્રી. આજે છે થોડું શું કહેવાય, આપણે થોડું અઘરું રહેશે, કેમ કે આપણે ઇન્ડિયાની લોસ પર પણ વાત કરવાની છે અને આપણા નેબર ઉપર પણ વાત કરવાની છે. કયા નેબર? એ નહીં કે જે આપણા ફેવરેટ છે, સેકન્ડ ફેવરેટ નેબરની વાત કરીશું આપણે. કે એક તો હવે આપણા છે ને નેબરો એટલા ગંદા મળ્યા હમણાં, એક ટંડ નેબરો છે, એક બાજુ પાકિસ્તાન, એક બાજુ બાંગ્લાદેશ, એક બાજુ શ્રીલંકા. શ્રીલંકા તો હજુ બી આપણાને થોડું ચાલી રહ્યું છે, એ લોકો હજુ નહીં ઉભા થયા ને પગ ઉપર, તો ભાઈ એક લોકો પણ આંખો દેખાડો ચાલુ થઈ જશે. ખબર નહીં યાર કઈ વાતની આ લોકોને આટલું નાટક છે. પણ એનીવેઝ એના ઉપર આવીશું. વન ડે નું શું છે આ બે યાર, આપણે આ લોકો સામે બી હવે હારશું. તો અશ્વિને જ કહી દીધું હતું સિરીઝ પહેલા કે એક મેચ પણ આપણે હાર્યા ને આ ટીમ સામે, તો કે સિરીઝ હાર બરાબર જ છે. પણ યાર નથી, કોઈ એ લોકો નહીં લઈ રહ્યા વન ડે સિરીઝ બરાબર સિરિયસલી, કેમ કે ખબર છે કે વર્લ્ડ કપ T20 નો છે, તો એની ઉપર એ લોકો સારી ટીમ મોકલવાના છે T20માં. પણ આ ટીમ સામે પણ આપણે ખાલી પૂરી ટીમ છે આપણી, ખાલી બુમરાહ નથી અને પીક કોહલી. કોહલી તો આ 3.0 કોહલી તો અલગ લેવલ પર રમી રહ્યો, બે બહુ મસ્ત છે. પણ યાર એ જ વસ્તુ છે ને, ક્યાં ખોટી, ક્યાં તને શું લાગે છે ક્યાં આપણે કાચા પડી રહ્યા છે, હાર ક્યાં થઈ રહી છે આપણી? જો બીજી મેચ જે આપણે હાર્યા, પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ મેચ થી, જે આપણે મસ્ત હતી, જ્યાં અગેન કોહલી ભાઈ સડંગ 5 મેચ સડંગ 50+ સ્કોર. બોસ એ જે ફોર્મ, એ ખબર નહીં અલગ જ ફોર્મમાં જે ચાલી રહ્યો છે, એ કોહલી હિટિંગ એબિલિટી ચાલુ કરી છે ને ભાઈ, ખતરનાક. આઈ ફીલ કે વધારે ખુલ્લીને હવે રમવાનું ટ્રાય કરી રહ્યો છે અને રહી શકી રહ્યો છે, બીકોઝ હી ઇઝ સ્પેન્ડિંગ હિઝ ઓન ટાઈમ. અને પછી જયારે આવે છે તો ફ્રેશ થઈને આવે છે, અને ફ્રેશ થઈને આવે છે તો બીજા લોકોને ભૂકા બોલાય છે. એ તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ જે આ કોહલી હતો, જે એના બે વચ્ચેના 3-4 વર્ષ 2 વર્ષ ગયા, એનાથી આ કોહલી બહુ બેટર છે. અને આઈ થિંક આ છે ને IPL નો પણ પ્રભાવ છે. IPL માં જે હિસાબે ચાર્જ કરીને સિક્સીસ મારે છે ને, એ એને હવે વન ડે માં પણ ચાલુ કરનાર, કેમ કે એક જ ફોર્મેટ છે, એમાં જ એની સ્કિલ્સ દેખાડવાની. હા, એટલે એ આઈ થિંક કે IPL નો હવે એ બેનિફિટ દેખાઈ રહ્યો છે એટલીસ્ટ કોહલીમાં, જે આઈ થિંક એ થોડો કન્ઝર્વેટિવ હતો વન ડે માં, કે ના ખબર છે ભાઈ એને 20-30 મારી નાખ્યા એટલે ભાઈ સેન્ચુરી પાકી જ છે, ખબર જ છે એને, મેથડ ખબર છે વન ડે ની, એને આખું DNA ખબર છે. હા, બ્લુપ્રિન્ટ આખી સેટ કરી છે કે ભાઈ 30 રન થઈ ગયા ને તો 100 પાકું 100 થઈ જ જવાના. આપણે જોયું છે ને 2016 2018 જ્યાં એની પીક કોહલી તો ભાઈ પીક કોહલી હતો, અને અત્યારે એટલા જ કોન્ફિડન્સ થી રમી રહ્યો છે. પ્લસ તમારી જોડે રોહિત શર્મા જે છે, એનું ટ્રાન્સફોર્મેશન ભાઈ સાવ ફિલ્ડિંગ કરે છે, કોહલી થી પટલો થવા માંડ્યો. કોને આનો ઈગો હર્ટ કર્યો છે ભાઈ સાવ, જે ડાઈવો મારે છે, જે કેચેસ ટ્રાય કરે છે છોકરો, ખતરનાક. એટલે આઈ વિશ કે બંને જણા આવા જ ફિટ રહે, આટલી જ મસ્ત 2027 નો વર્લ્ડ કપ જીતાડે આપણે. ડ્રીમ વર્લ્ડ કપ હશે આપણો, ડ્રીમ વર્લ્ડ કપ. જો અગર વર્લ્ડ કપ 2023 નું જે
અડધું રહી ગયું હતું આપણામાં Yeah. એ 2027 માં પૂરું થઈ જાય. એ જિંક્સ નથી કરવું અત્યારે આપણે બટ યા ચાન્સીસ આર કે જે પ્રમાણે આ લોકો રમી રહ્યા છે જે પ્રમાણે ખુલ્લીને રમી રહ્યા હા આઈ ફીલ ગુડ અબાઉટ અવર ઓડીઆઈ થિંગ પણ એ જ વસ્તુ હા તકલીફ ત્યાં છે કે શું આપણે બોલિંગ કાચી પડી રહી છે કે આપણી જોડે સારા બેટ્સમેન નથી સારા બેટ્સમેન તો ભરમાર છે બહુ રન મારે બેસ્ટ આપણી મેઇન 11 માંથી ખાલી બુમરાહ નથી. હું એ જ કહું તો બોલર નથી આપણી જોડે સારા ફાસ્ટ બોલ સિરાજ નથી કામ આવી રહ્યો સિરાજ વન ડે માં તો ભાઈ નથી ચાલી રહ્યો નહીં ચાલી રહ્યો. જો ફર્સ્ટ વન ડે માં સિરાજે હું કાઢું લેટ્સ સી 3 જ વિકેટ પડી હતી એટલે સિરાજની તો સિરાજ જોડે તો એક બી નથી આવી. હા એ સેકન્ડ વન ડે ઓ સોરી સેકન્ડ વન ડે માં એક વિકેટ નહીં લીધી એને અને ફર્સ્ટ વન ડે માં અગર આ ખુલે તો હર્ષિતે 4 લીધી હતી. 4 લીધી ને હર્ષિતે 4 લીધી. હર્ષિત બી એ જ વસ્તુ છે યાર રન બહુ રન સોરી બહુ બે leak લીધી કરે. હતી હર્ષિતે, 2 લીધી હતી સિરાજે અને 2 લીધી હતી પ્રસિદ્ધ કૃષ્ણાએ. પણ બહુ રન લીક કરે છે એ લોકો પ્રસિદ્ધ પણ બહુ રન કરે. પ્રસિદ્ધ વિકેટ લઈ લે છે પણ હર્ષદીપ બેઠો છે તો કેમ નથી લેતા એને યાર એ લેફ્ટ આર્મ બી આપે છે બહુ જ નાઇન્સાફી છે હર્ષદીપ માટે કે ભાઈ ના તમે T20 રમાડો છો અને ના તમે વન ડે રમાડો છો એને. એ છોકરો ખતરનાક બોલર છે, બેસ્ટ બોલર છે બુમરાહ પછી અત્યારે ઇન્ડિયામાં. બેસ્ટ બોલર છે પ્લસ તમારે જો વેરિએશન તો આવે હા ફાસ્ટ બોલિંગમાં તમારે બધા રાઈટ હેન્ડેડ બોલર લાવે છે અને સરખા જ છે 3-3. કોઈની એટલી એક્સપ્રેસ પેસ નથી અને એક્સપ્રેસ વે કોઈને દિમાગ બી એટલું નથી સિરાજ બી આવીને તને ટપ્પા પાડ્યા કરશે એક જ જગ્યાએ હી વોન્ટ યુઝ હિઝ માઇન્ડ કે ભાઈ મારે હવે આ બેટ્સમેન આવીને ફસાવો છે. હા, ના, સેમ વસ્તુ હર્ષિત રાણા બી એવો છે નો ડાઉટ હર્ષિત રાણામાં છે પોટેન્શિયલ આઈ કેન સી ધેટ કે હા ચલો એ આગળ જઈને જો 5 વર્ષ એને આપ્યા તો હી કેન બી અ ગુડ ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર તો બહુ નહીં કરતો. હી કેન બી અ ગુડ ઓલરાઉન્ડર મને એવું મને નહીં લાગે બોલિંગ લાગતું ઓલરાઉન્ડર બોલિંગ ઓલરાઉન્ડર આઈ ફીલ કે સારો બની શકે છે બોલર એ સારો હશે નો ડાઉટ. એનું જ્યારે આઈપીએલ મસ્ત ગયું હતું ને સ્ટાર્ક જોડે રમતો હા. ત્યારે જે લોકો આઈપીએલ પણ જીત્યા એ યર બહુ મસ્ત હતું એનું બરાબર. ત્યારે મને પણ થયું હતું કે ના યાર નવો છોકરો આવ્યો છે અને સારી બોલિંગ કરે છે પણ તમે એને 3 ફોર્મેટમાં નાખી દીધો. ના પણ એ જ આટલી જલ્દી તમે એને બધું દેખાડી દીધું પણ પછી હવે જ્યારે એને શીખવાનું હતું જે ટાઈમ હતો કે જેને શીખીને પછી તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ પર આવો ને તમે ડાયરેક્ટ થોડીક ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શીખવાના છો તમે. પ્લસ તમે ડાયરેક્ટ આટલા પ્રેશરમાં તમે માણસ નાખ્યો તૂટી જાય છોકરો છે નાનો હા. એવું નથી કે 30 વર્ષનો છે 24 વર્ષનો છોકરો છે. અને સેમ કૃષ્ણા માટે પણ ભાઈ આઈપીએલ બહુ મસ્ત ગયું હતું, પર્પલ કેપ જીત્યું પણ ગયો હતો Yeah. પણ ભાઈ રન તો જાય જ છે દર બહુ મેચમાં, એવું લીક ના ચાલે. બહુ લીક કરે છે બેમાંથી એક લો યાર હા. અને હર્ષિત રાણાને બી એક ફોર્મેટમાં લઈએ હમ. કાં તો પછી ટેસ્ટ મેચમાં લો કે ભાઈ તું નાખ્યા કર. આઈ ડોન્ટ થિંક ઇટ હેઝ ઓસ્ટ્રેલિયા જઈએ તો હર્ષિત રાણા કેન બી અ ગુડ ઓપ્શન પણ હા ચાલ ને ના તો શોર્ટ ફોર્મેટમાં નાખો હા શોર્ટ ફોર્મેટમાં બરાબર છે. પણ 3 ફોર્મેટમાં એની બોડી માર ખાઈ જાય તમે બુમરાહ જોડે આ જ કર્યું છે આજકાલ તમે બુમરાહ તોડી બુમરાહ તો કાઢ્યો. અલગ એક્સેપ્શનલ બોલર છે, એની એક્શન અલગ છે, એનું બોડી અલગ છે, એને તમે તોડી તૂટી જ ગયો ને હા પણ હર્ષિતની સારી એક્શન છે, બુમરાહ હા, જેવી એટલે એક્શન નથી. પણ ફાસ્ટ બોલિંગ એ ફાસ્ટ બોલિંગ બોડીને ટોલ તો એ આપે જ છે. ફાસ્ટ બોલિંગ એ એવી વસ્તુ નથી કે જે તમને તમારી બોડી લોંગ ટાઈમ સુધી સર્વાઈવ કરી રહેશે. નહીં કરે. તમારે વર્કલોડ મેનેજ અને તમારે બેન્ચ સ્ટ્રેન્થ બી તો નહીં બનાવવી પડે. અને પ્રસિદ્ધ સિરાજ અને હર્ષિત રાણા તમારા ફ્રન્ટ લાઈન બોલર્સ ના હોઈ શકે. ના જોઈ શકે તમારી ઇલિટ ટીમ છે આખી ટીમ એ થોડી છે. હા આઈ થિંક કે હર્ષદીપને તો એટલીસ્ટ હર્ષદીપને તો બોલિંગમાં લાવવો જ જોઈએ. એ લોકો વરુણને કાઢી નાખ્યો વિધાઉટ એની રીઝન. ચેમ્પિયન્સ ટ્રોફીમાં એને બહુ મસ્ત પરફોર્મ કર્યું હતું, એને કાઢી દીધું. ચાલ નઈ ટીમમાં જગ્યા બનતી ખબર પડે છે આપણને. જડેજાનો પણ ફોર્મ નથી. હા એ તો મેં જોયું. છેલ્લા 5 મેચથી એને 1 વિકેટ લીધી છે 5 મેચમાં. મને એ જ થાય છે કે હજુ બી નો ડાઉટ એને રિટાયરમેન્ટ લઈ લીધું T20 માંથી. વન ડે માં જગ્યા બને બી છે નહીં. જો આવું નવું ફોર્મ રહેશે તો આઈ ડોન્ટ ફીલ કે ખાલી એક લેજેન્ડ છે. હા નો ડાઉટ ભાઈ બહુ સારું રમે એટ ધી એન્ડ ઓફ ધ ડે તો તમારે જોવું પડશે કે ભાઈ કોણ પરફોર્મ કરે છે. કોહલીને બી એ માપદંડથી જોઈએ જ આપણે તો ભાઈ બધાને જોવા પડશે. અને અક્ષર રમી રહ્યો છે ને અત્યારે, અક્ષર બહુ જ મસ્ત રમી રહ્યો છે અને ડુપ્લિકેટ છે જડેજા. અને જડેજા ટેસ્ટ મેચમાં કોઈ અડતું પણ નથી ના કોઈ અડવાનું પણ છે. એટલીસ્ટ 2027 સાયકલ સુધી એને કોઈ નહીં અડવાનું, ટચ પણ ના કરી શકે જડેજા. રિટાયરમેન્ટ નહીં લે ત્યાં સુધી કોઈ નહીં કોઈ નહીં અડે. પણ
જેવી રીતે T20 માં એનું પરફોર્મન્સ ઓછું થતું હતું એમ હવે વન ડે માં પણ થઈ રહ્યું છે અને એ હિસાબે જ અક્ષરનું ધીરે ધીરે વધી રહ્યું છે પરફોર્મન્સ. તો એને વન ડે માં પણ એટલો ચાન્સ આપવો જોઈએ. પણ વસ્તુ એ જ છે, અક્ષર જોડે બી પછી એ જ થઈ જશે કે કેટલું રમશે ને ક્યાં રમશે. હું તો કહું છું વન ડે એને વાઇડ બોલ જ રમાડો, એને તમે ટેસ્ટમેન તો આમે નહીં રમાડતા, નહીં રમ, જગ્યા બી નથી, નહીં બનતી જગ્યા. તમે જડેજાના બદલે વ્હાઇટ બોલમાં બંનેમાં અક્ષર લઈ લો, 7 નંબર પર બેટિંગ પણ કરી શકે છે અને બોલિંગ પણ સારી કરી શકે છે. વિકેટ તો લેશે કમસે કમ જડેજા. ભાઈ હું તો CSK ફેન છું એટલે મને તો જડેજા માટે બહુ રિસ્પેક્ટ છે પહેલાથી જ, પણ જે અત્યારનું જે ફોર્મ છે, જે દેખાઈ રહ્યું છે આપણને, આઈ ડોન્ટ થિંક સો કે બોલિંગમાં એટલું આપી રહ્યો છે. અગ્રીડ. અને ફાસ્ટ બોલર તો યાર આપણે નથી જ. આઈ ડોન્ટ થિંક કે ભાઈ શું પ્રોબ્લેમ, સિસ્ટમિક ઇશ્યુઝ છે કે નીચેથી ગ્રાસરૂટ્સથી નહીં આવી રહ્યા ફાસ્ટ બોલર્સ, કે પછી જોઈ નથી રહ્યા લોકો, કાં તો પછી આપણા કલ્ચરમાં જ નથી ફાસ્ટ બોલર્સનો. યાર કેમ કીધું, મુસ્તાક અલી પણ ગયું હમણાં વિજય હઝારે પણ ચાલી રહ્યું, કોઈ સ્ટેન્ડ આઉટ થઈને બહાર કોઈ આમ એવું કોઈ બોલ, એટલે આપણી તો પિચ જ બેટ્સમેન નથી બનવાના, બધા મેચમાં સેન્ચુરીઓ મારે છે લોકો, બધી મેચમાં એક 2-3 સેન્ચુરીઓ. તમે સપાટ પિચો બનાવી રહ્યા છો તો બોલરો ક્યાંથી નીકળશે પણ ક્યાંથી તમારે. અને આઈ ફીલ યાર આપણે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઇઝ અ બેટિંગ ડોમિનેટેડ કન્ટ્રી. આપણે નાના હતા ત્યારે સૌથી પહેલા શું કર્યું? બેટ જ લઈએ છે આપણા હાથમાં, બેટિંગ માટે જ ઝઘડતા, બોલિંગ કોઈને નહીં કરવી. અને એ જ વસ્તુ રિયાલિટી બી છે અત્યારે બી, કોઈને બોલિંગ નહીં કરવી, બધાને બેટિંગ. આપણે પીચ પણ એવી ને, તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં તો તમે કોમ્પિટિટિવ પીચ બનાવો ભાઈ, કે ભાઈ એટલીસ્ટ ત્યાંથી જ કોન્ફિડન્સ આવશે ને છોકરાઓને કે ભાઈ આપણે બનાવી શકીએ. પણ યાર એનીવેઝ હું બિયરની વાત કરું છું કે આ જે ઓલ્ડ મિલવોકી છે ને, બાલેવાડી છે, યાર મને તો તે જ જોડાય છે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા. મને આ બહુ ગમે છે. મને કૃષાલી મારી ફ્રેન્ડ છે અને અહીંયા તારી વાઈફ છે, એને જ પીવડાવી હતી. બટ આઈ ફીલ કે આનો ટેસ્ટ મને બધા પર બેલેન્સ લાગે છે. બહુ સ્ટ્રોંગ બી નથી, બહુ લાઇટ બી નથી અને પ્રોપર છે. તને શું લાગે? મને તો ભાઈ યાર એમ નોટ, એવું નથી કે હજુ મારે એવું નહીં થયું અહીંયા આવીને કે ના કે એકને એક જ બિયર સેટ થઈ ગઈ છે, ના કે હું એકને એક જ બિયર. અત્યારે હું એક્સપ્લોર રજૂ કરી રહ્યો છું કે ના, જે સેટ થાય, જે ટેસ્ટ બિલ્ડ થાય મારા ટંગ ઉપર. પણ યાર આ ફાવે છે, આ સ્મૂથ છે, આ નીકળે છે અંદર, મસ્ત જતી રહે છે અને સારી છે આ બિયર. પણ બિયર્ડ એન્ડ બાઉન્ડ્રીઝ પર હરેક એપિસોડ પર એક નવી બિયર આવશે. We will taste it, we will let you know as well કે કેવી છે, કેવી એક્સપિરિયન્સ અમારો રહ્યો છે એની જોડે, અને તમારે જો શેર કરશું કે સો ધેટ તમે બી આગળ જઈને તમારે અગર ટ્રાય કરવી હોય તો you can go ahead and do that, right? So beer and boundaries, બિયર જ નામ છે તો બિયર તો પીવી જ પડશે, મેન્ડેટરી છે. તો આજે અમારે ઓલ્ડ મિલવોકી નામથી ચાલુ કરી છે. આઈસ ફ્લેવર છે, બાલેથી બની છે. નાઈસ, ગુડ વન. બટ યા કમિંગ બેક ટુ ક્રિકેટ પર આવીએ પાછા. તો વિરાટ કોહલી તો આપણે વાત કરી લીધી, KL રાહુલ એની વાત કરવી પડશે. નો ડાઉટ ભાઈ એ સેન્ચુરી મારી, પણ એની સેન્ચુરી હંમેશા જ્યારે સેન્ચુરી મારો ત્યારે ઇન્ડિયા ખબર. એ બિચારો એવું જ છે એનું કે જ્યાં પ્રોબ્લેમ હોતી મેં આગે આ હતા. એ નો ડાઉટ એ બિચારો એકલો રમ્યો, પણ એ તોય ઓછા રન પડ્યા. એમાં એનો વાંક, એ આ મેચમાં એનો વાંક નતો. એને ના સ્લો સ્ટ્રાઇક થી રમ્યો છે. એ ફાઇનલી ભાઈ 5 નંબર ઉપર, ભાઈ પ્લીઝ ગૌતમ ગંભીર એને 5 નંબર રમાડો, એને 6 નંબર ઉપર, એ બહુ જ નીચે કહેવાય. નહીં એક્સપેરિમેન્ટ કરો, એને રમાડો 5 નંબર ઉપર. અને એનું કેલિબર છે, એવું નથી ભાઈ, નથી કઈ ખરાબ પ્લેયર નથી યાર. હવે હાવ ભાઈ એને પાણી ના ઉતારો. તમે તમારો ટોપ 6 બેટ્સમેનો જોયા તમારા? શુભમન ગિલ 56 ની એવરેજ, રોહિત શર્મા 10,000 રન, વિરાટ કોહલી બેસ્ટ બેટ્સમેન ઓફ ધ 21st સેન્ચુરી અને વન ડે નો તો બાપ છે. 4 નંબર પર શ્રેયસ અય્યર, જે અલગ લેવલના કોન્ફિડન્સ ચાલી રહ્યો છે અત્યારે. 5 નંબર પર KL રાહુલ, જે ટેકનિકલી બેસ્ટ બેટ્સમેન છે. 6 નંબર પર હાર્દિક પાંડ્યા. આનાથી સારી ટોપ 6 ઇન્ડિયામાં કોઈ નથી, પોસિબિલિટી જ નથી. પણ વસ્તુ એ જ છે કે હાર્દિક પાંડ્યાનું બોડી એને સાથ નહીં આપતું. પણ આઈ વિશ કે આ વર્લ્ડ કપ પતે ને T20 2026 અને પછી હવે હાર્દિકને કેપ્ટન્સી આપી દીધી.
ના અપાય, ના અપાય. મને હાર્દિક બહુ ગમે છે પણ ના અપાય, કેમ કે તમારો કેપ્ટન અવેલેબલ તો હોવો જોઈએ બધી મેચ રમવા માટે. પણ હું એ જ કહું છું કે થોડું વર્ક કરે ને એના બોડી બટ એ કરે છે, ફિઝિક બહુ સારું છે એનું, 6 પેક એબ્સ છે. એવી રીતે નહીં કે જીમ જઈને વર્ક કરે, તો પણ ટ્રેનિંગ કરીને વર્ક એની કરે. બોડી નહીં સાથ આપી દીધી નથી. બધાનું અક્ષર ફિઝિક પટેલ સેમ ના એઝ હોય. ઇન્ડિયન કેપ્ટન તો મને જરા બહુ ફાર ફેસ્ટ આઈડિયા લાગે. થોડું આમ આમ we have to નહીં, take it નહીં. as with a pinch of salt. હા, કેમ કે ચાલ ચુમ્મનને કાઢી દીધો, આગળ તમે આગળ વધી ગયા, સંજુને લઈ આવ્યા, પાછા બધું બરાબર છે, પણ નેક્સ્ટ ઇન્ડિયાનો T20 વર્લ્ડ કપ અક્ષર પટેલ તો ના, મને થોડું અઘરું લાગે છે. અક્ષર પટેલ પર વધારે પડતું જ આ લોકોએ દાવ રમી લીધો છે. હા, દે આર જસ્ટ ઓવર હાઇપિંગ હિમ. જેવીને પંતને હાઇપ કર્યો હતો ને, હા. સેમ વસ્તુ આંજો ના થાય. મને એનો જ ડર છે. જે ટેસ્ટમાં જોઈ લીધું આપણે. યા ટેસ્ટમાં એ જ થયું. વસ્તુ એ જ છે. નીતિશ રેડ્ડી બી એ જ વસ્તુ છે કે હી હેઝ પોટેન્શિયલ બટ હી ઇઝ નોટ ડિલિવરિંગ ઓન ધેટ. પણ યાર વન ડે માં પણ એ અગેન સેમ પ્રોબ્લેમ વિચ હર્ષિત રાણા હેઝ કે તમે બધા ફોર્મેટ દેખાડો છો. બે મેચ અહીંયા રમી લે, 2 મેચ અહીંયા રમી લે, 2 મેચ અહીંયા સેટ જ ના થાય અને પણ તમે એક ફોર્મેટ આપો એને તમે T20 માટે ગ્રૂમ કરો, જે IPL થી એને દેખાડ્યું છે સ્પાર્ક, અને ટેસ્ટ મેચમાં સેન્ચુરી પણ મારી છે. તો એવી રીતે તમે સ્કેટર કરો ને કે જે ફોર્મેટમાં જે માણસ સારું ચાલે છે તમે ત્યાં લઈ જાઓ એને. બધાને બધી વસ્તુ દેખાડ દેવી જરૂરી નથી. અને બધાને બધી ફોર્મેટ પણ રમવાના. કેમ તમે એક ટેસ્ટ મેચમાં જબ પુજારા જેવો એક હતો ટેસ્ટ સ્પેશિયલિસ્ટ, વી ડોન્ટ હેવ એની ટેસ્ટ સ્પેશિયલિસ્ટ નાઉ. કોહલી હતો જે ભાઈ એ લેજેન્ડ છે એટલે ટેસ્ટમાં પણ એટલું સારું રમે. બીજો એક એવો બેટ્સમેન અત્યારે બતાવે છે હુ કેન પ્લે ઈચ એન્ડ એવરી ટાઈમ ઇન ટેસ્ટ મેચ. નથી કોઈ અત્યારે, કેમ કે કોઈ બી ટેસ્ટ સ્પેશિયલિસ્ટ નથી જે 300-400 બોલ રમી શકે. જો રહાણે, પુજારા, કોહલી જે એ ત્રણ જે હતા ને 3, 4, 5 આપણે, એ લોકો પહેલા એ લોકોના કરિયરમાં બહુ જ સારું રમ્યા છે. પછી ચાલ છેલ્લા 3 વર્ષથી એ લોકોનું ફોર્મ પડી ગયું હતું, 20, 22, 25 ની એવરેજ આવી ગઈ હતી ત્રણેયની. પણ એ ત્રણેય સંભાળી છે ઇન્ડિયન ક્રિકેટને. આઈ ડોન્ટ થિંક અત્યારે 3 નંબર પર સુદર્શન, 4 નંબર પર ગિલ, 5 નંબર પર પંત. પંત અને ગિલ તો હું હજુ અગ્રી કરું છું, ચાલ એ બરાબર ટેસ્ટ મેચ તો બરાબર છે, પણ તો એવા એ લોકો એટલું હજુ પ્રૂવ નહીં કર્યું તમને જીતાડી દે. ઓવરસીઝ કહી દો, ઇન્ડિયામાં તો ભાઈ બધા જીતાડે છે. બહાર જઈને તમે જીતાડો ને તો એ બહુ મોટી વસ્તુ. તમે ઇંગ્લેન્ડમાં જઈને એક સિરીઝ રમ્યા છો અને તમે સારું રમ્યા, ડ્રો કર્યા, પણ એ જ ઇંગ્લેન્ડની ટીમ હમણાં ઓસ્ટ્રેલિયામાં 4-1 થી હારી ગઈ છે. એટલે એટલી બી સારી ટીમ નથી કે તમે જીતવાના ચાન્સીસ હતા ચાન્સીસ તમારી જોડે. બટ વી ડોન્ટ હેવ ટેસ્ટ સ્પેશિયલિસ્ટ. કોઈ સારું બેટ્સમેન નથી જે કહે કે ભાઈ હું આજે આખો દિવસ રમીશ. જે મને હતું કે સાઈમાં ભાઈ હી હેડ પોટેન્શિયલ. મને તો ટેકનિક બહુ સારી, બહુ જ સારી ટેકનિક છે, અને એ લોકોએ રમ્યો જ છે, ટૂંકો જ રમ્યો છે એની ઉપર કે ભાઈ IPL પણ એનું સારું ગયું, એના સ્ટાર્સ અત્યારે સારા છે તો લઈ લઈએ એને. પણ આઈ ડોન્ટ નો એને હજુ ક્રેક નહીં કરી શક્યો હોય. એટલીસ્ટ જે એ કાઉન્ટીમાં બહુ મસ્ત રમ્યો છે, એના કાઉન્ટીના સેટ્સ બહુ જ સારા છે, પણ ટેસ્ટ ક્રિકેટ ઉપર એ નહીં ફૂલફિલ. તને ખબર તકલીફ શું છે? આપણે ટેસ્ટ ટીમ બી છે ને IPL ના પરફોર્મન્સ પરથી જ લઈએ છે. પણ યાર તું વિચાર, કોણ છે અત્યારે સારું? એ રૂલ બનવો જોઈએ કે ભાઈ અભિમન્યુ ઈશ્વરન છે, ઇઝ અ ગુડ પ્લેયર, એની ટેકનિક બી બહુ સારી છે, એને નથી લઈ રહ્યા, પણ કોન્ફિડન્સ જ નથી લોકોને. હા, એટલે હું એ જ કહું, તમને તમારે રણજી પ્લેયર ઉપર કરીને પ્રિયંક પંચાલનો કરિયર ખરાબ કરી નાખ્યો. એકે મેચ તારા મેં વગર રિટાયરમેન્ટ લઈ લીધું એને. કેમ કે તમારે ટેસ્ટ મેચ માટે રાખવું પડશે એ વસ્તુ કે ભાઈ ના, અમે ટેસ્ટ મેચમાં કન્સિડર ખાલી રણજીને કરશું. IPL થી તમે IPL માં 1000 રન માર્યા છે, કોઈ ટેસ્ટ મેચ છે એને કોઈ લેવા દેવા નથી. જે થવું જોઈએ. IPL થી તમે T20 ક્રિકેટમાં આવી શકો છો, વન ડે માં આવી શકો, વન ડે માં પણ ચલો આવી શકો, પણ હું તો કહું વન ડે માટે પણ વિજય હઝારેને જોવો, T20 માટે IPL અને મુશ્તાક અલીને જોવો, અને ટેસ્ટ માટે રણજી ટ્રોફીને જોવો. આટલું ઈઝી વસ્તુ છે જોવાની, પણ બધાને IPL માંથી જ લેવા છે. પ્લસ હવે શું થઈ ગયું ખબર તમને? આ ગિલ માટે આટલું લોકોએ કીધું, આઈ તો થિંક ગિલ માટે બહુ વધારે પડતું થઈ ગયું. એ છોકરો એટલું પણ ડિઝર્વ નહીં કરતો કે હું એ જ કહું છું. હા, he doesn't deserve a place in a playing 11 in T20s, but પ્લેયર બહુ સારો છે. હવે પણ આમાં શું થઈ રહ્યું છે ખબર? લોકો ગાળો આપે ને એટલે હવે ડિસિઝન ચેન્જ થઈ જાય. તમે વાઇસ કેપ્ટન હટાડી દો. કેવું
કોઈ કે પણ તમે ટ્વિટર ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ટીમ ચેન્જ કરો ખાલી PR કેમ્પેન ઉપર થોડી ચાલશે બધું. આ તો કાલ ઉઠીને બધાના PR કેમ્પેન ચાલશે. સમજુના બી છે PR પેજો. એ શું લાગે કે ભાઈ એ લોકો ખુદ નહીં ચલાવતા, એ લોકો જ ચલાવે છે, એ લોકોની PR ટીમ જ ચલાવે છે. હું એવું નહીં કહેતો કે એ લોકો ચલાવે, એ લોકોની મીડિયા ટીમ જ ચલાવે. ભાઈ તને શું લાગે કોહલીની મીડિયા ટીમ નથી? કોહલીની બારામાં અગર કોઈક નેગેટિવ વસ્તુ ચાલતી હશે તો there is his PR team who will push in the positive news. I don't બધા know about પ્લેયર કોહલી. રોહિત માટે મને ખબર છે. બધા player રોહિત માટે તને ખબર શું થયું? ના શું કરું? વિદ્યા ટ્વીટ કરી ઓ સેમ ફોર્મેટમાં કોપી પેસ્ટ મારીને એની વાઇફ જ તો છે. હા એની વાઇફ જ છે. હું એ જ કહું છું કે અત્યારે હવે બધામાં એવું થઈ ગયું છે અને આઈ ફીલ કે એ વસ્તુ સારી નથી. બટ હેવિંગ સેડ ધેટ આની આગળ વધીએ વન ડે માં તો આઈ ફીલ થર્ડ મેચ તો જીતી જઈશું, પણ યાર તો પણ એક હારવાના મેચ પણ નથી નતું હારું યાર. એકોમાં વિલિયમસન નહીં રમતો, ના કોઈ બોલિંગ સારી કરી રહ્યા છે. કાયલ જેમિસન પાછો ખબર નહીં કાયલ જેમિસન ઇન્ડિયા આ સમય શું થઈ જાય અને રમી જાય છે. નો ડાઉટ એને પણ એની હાઈટ વાઇટ તો જોઈએ મસ્ત છે. મને તો કાયલ ગમે છે બટ વન ડે માં એક મેચ બી હારવી એક ખોટી વસ્તુ છે. બટ T20 ની ટીમ તો ભાઈ સારી બની છે. શ્રેયસ શ્રેયસ ફાઇનલી ઇઝ ઇન. એટલે ખબર નથી કે તિલક વર્મા 5/5 જો આઈ હોપ આ 3 મેચમાં એવું કંઈ દેખાડ દે, પણ તો તિલકને તો લોકો ના નીકાળે. તિલકને કેવી ના નીકાળે અરે હમણાં તો એ ઇન્જર્ડ Line-up એટલા બોલ. માટે કાઢે. હું ટીમ કહી દઉં છું T20 ની આપણી. હું તને કહું જો મારી ટીમ કહું પહેલા તો બોલ દે. બાકી ટીમ કહી દઉં. હા સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર 3 મેચ માટે છે. હાર્દિક પાંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, અર્ચિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન અને રવિ બિશ્નોઈ. બિશ્નોઈ લીધો ને? હા બોલ. સુંદર પણ બહાર નીકળી ઇન્જર્ડ થઈ ગયો છે અને આઈ ડોન્ટ ફીલ કે સુંદરની જગ્યા બી બને છે. હી ઇઝ અ વેરી મીડિયોકર સ્પિનર. મને એની નહીં ગમ પણ યા ગો હેડ. સ્પિન તારી શું ટીમ છે? મારેમાં એ જ અભિષેક અને મને નહીં ખબર ઈશાન ચાલ સારું રમ્યો. આઈ ડોન્ટ થિંક એ ડાયરેક્ટ 11માં ડિઝર્વ કરે છે. આપણી ઓપનિંગ તો સંજુ અને અભિષેક જ હોવી જોઈએ. હા બરાબર. અગર તમે ગિલને કાઢી દીધો છે તો હવે જેના માટે કાઢો છો ને એને લઈ આવો. બદલ ના કરો. હા હવે એને એટલો ટાઈમ આપો સંજુને કે ના ભાઈ તો એ સેટલ થઈ જાય. તો સંજુ અને અભિષેક ઓપનિંગ, 1 ડાઉન સૂર્યા. ફર્સ્ટ હું T20 ની વાત કરું છું. એમાં શ્રેયસ 4, 5 હાર્દિક પંડ્યા, 6 શિવમ દુબે, અક્ષર 7 અક્ષર, 8 વરુણ, 9, 10, 11 અર્શદીપ, હર્ષિત અને બુમરાહ. 3 ફાસ્ટ બોલર્સ ઇન્ડિયામાં. હા પાંડ્યો બી છે. હા તો 4 ફાસ્ટ બોલર ના લેવાય. હું તને કહી દઉં ટીમ. સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા એ ઓપનિંગ કરશે. સૂર્યાનો અભિષેક ના ઓપનિંગ નહીં. અભિષેક શર્મા સંજુ ઓપનિંગ. સૂર્ય 3 પર, 4 પર શ્રેયસ અય્યર, 5 પર પંડ્યા, 6 પર અક્ષર પટેલ, 7 પર દુબે, 8 પર વરુણ, 9 પર કાં તો પછી કુલદીપ કાં તો રવિ. આઈ વિશ કુલદીપ આવે. આઈ ડોન્ટ વોન્ટ હર્ષિત આવે. આઈ વોન્ટ કુલદીપ. અને પણ એ લોકો લેશે હર્ષિત ને કેમ કે એને બેટિંગ જોઈએ પોઈન્ટ એ છે ને. તો ભાઈ બે માંથી એક તમે બુમરાહને બી ના નીકાળી શકો, તમે હર્ષદીપને બી ના. છેલ્લે બલીનો બકરી હર્ષદીપ જ બનવાનો છે અગર બન્યો તો. કેમ ભાઈ બને? હર્ષદીપ અને બુમરાહ જ આપણા બેસ્ટ 2 ફાસ્ટ બોલર તો હર્ષિત રાણાની કોઈ જગ્યા 3 ઓલરાઉન્ડર ની આ ટીમમાં જગ્યા નથી યાર. પણ અક્ષર એનકેઆર નથી ને T20 નથી. અક્ષર અને બુમરાહ, અક્ષર અને હાર્દિક પાંડ્યા દે આર ગુડ ઇનફ. અને શિવમ દુબે બી ઓલરાઉન્ડર છે. બોલિંગ એ નાખે છે. તમે શું 4 ના ભાઈ ના લેવાય. હર્ષિત રાણા હા કાં તો ભાઈ હર્ષિત રાણા કાં તો શિવમ દુબે. બે માંથી એક. ના એ તો બહુ અલગ થઈ ગયું. દુબે ના જોઈએ દુબે. હા એટલે દુબે જોઈએ કાં તો ભાઈ રિંકુ પણ લઈ શકો છો તમે. કાં તો પછી દુબે નીકાળીને ઈશાન કિશન લઈ. જ્યાદા ભંગાર. બે બહુ મસ્ત અને એ 2 વન ડાઉન નહીં રમી શકતો IPL માં. તું એને 7 નંબર ઉપર રમાડી. 7 ઉપર તો નહીં જ, એને ઉપર જ લાવવો પડે. પણ અમે એ તો છે ગંભીરને તો અમે લેફ્ટ રાઈટ ગમે છે. અને સૂર્યા અને શ્રેયસ તો બંને રાઈટી છે એટલે ટ્રાય તો કરશે જ કે ઉપર કોઈને સેટ કરવાનો.
આઈ ડોન્ટ ફીલ કે આઈ ડોન્ટ ફીલ કે 6 બોલિંગ ઓપ્શન 7 બોલિંગ ઓપ્શનની જરૂર છે. પણ એ લોકોને જોઈએ છે ને જેટલા વધારે બેટિંગ અને જેટલા વધારે બોલિંગ ઓપ્શન, અને T20 માં બરાબર છે ભાઈ કે ભાઈ તમે લાવો. ના યાર, આટલા બધા ઓલરાઉન્ડર પણ ક્વોલિટી ઓલરાઉન્ડર બી તો હોવા જોઈએ. તમે તો કોણ નથી? હાર્દિક નથી, અક્ષર નથી, એવું કહેતો હાર્દિક અક્ષર બહુ સારા બોલર છે, ઇનફ છે, એ જ કહું છું. કાં તો ભાઈ તમે પ્રોપર બેટ્સમેન લઈ લો હવે. હા, એટલે રિંકુન તમે લાવી શકો છો યસ, શિવમના બદલે કે ભાઈ ચલો શિવમ કાં તો રાણાની બદલે. એ 4 ફાસ્ટ બોલરની કોઈ જરૂર નથી ઇન્ડિયામાં. તો ભાઈ તો ભાઈ 3 સ્પિનરની પણ જરૂર નથી ને ઇન્ડિયામાં. તો એક બેટ્સમેન જ લઈ લો. હા, રિંકુ સિંગ અને એ લોકો એવું જ કરશે. અહીં 8 નંબર સુધી બેટિંગ જોઈએ છે લોકોને. હા, તો રિંકુ સિંગ બરાબર છે. એને બહુ ગેમ ટાઈમ બહુ જ ઓછો મળ્યો છે અત્યાર સુધી. એ બિચારાને દર વખતે ટીમમાં લે છે પણ ક્યારેય રમાડતા નથી. નહીં રમાડતા. પણ ઇટ્સ ગુડ કે પેલો પાછો આવી ગયો છે. હી હેઝ અ સ્ટ્રાઇક રેટ ઓફ 175 ઇન IPL લાસ્ટ ટાઈમ. શ્રેયસ અય્યર. અરે ભાઈ, લાસ્ટ IPL તો ભાઈએ બાપા જ આપી દઉં છે. એ લોકો ખાલી ફાઇનલ હારી ગયા હતા. મારા ભાઈ એ સ્ટાર્સ હતું કે 18th યર છે, કોહલી આટલી તપસ્યા કરી છે 18 વર્ષ. એ થઈ જ જવા, એ લક. નહીં તો પંજાબ બહુ ઇઝીલી ડિઝર્વ કરતું હતું જીતવાનું, જે હિસાબે શ્રેયસ રમ્યો હતો. ખબર છે બેંગ્લોરમાં હવે મેચ નહીં થાય. ખબર? નો ઇન્ટરનેશનલ મેચ એઝ વેલ. હા, પણ એ તો ભાઈ ખૂન કેટલા બધા લોકો આવું સ્ટેમ્પીડ થાય તો પછી. પણ વસ્તુ એ જ છે, કોઈ જ માણસનો ઉપર કેસ બી નહીં થયો, કશું નહીં. બધું આપણા ઇન્ડિયામાં છે ને, લાઈફની કોઈ કિંમત નથી. સિરિયસલી કોઈ કિંમત નથી. એક જણ નહીં પકડ્યું. પણ કોણે પકડે? તું આ લોકો એટલા મોટા મોટા માણસો છે યાર, પકડવા પડે. જેને બી આ ઓર્ગેનાઇઝ કર્યું હોય, કાં તો પછી તમે પોલીસ કમિશનરને પકડો. એ લોકોએ પણ નતું વિચાર્યું. તને સાચું કહું, એ લોકો પણ એવો વાંક સ્ટેમ્પીડ એટલે જ થાય. વિચાર્યું ના હોય ને એટલે સ્ટેમ્પીડ થાય. વિચારી લીધું હોય સ્ટેમ્પીડ ના થાય. પણ આઈ થિંક એ લોકો પણ એટલું વિચાર્યું કે જેટલી ભીડ આવી હતી એટલી આવશે. બે ઇન્ડિયા છે, ઇન્ડિયામાં છે ને જેસીબી નું ખુદાઈ ચાલતી હોય ને ત્યારે બી 50 લોકો આવી જાય છે. તો આપણે કોઈ બી એટલા તો પ્રિકોશન્સ, કોઈ બી એટલા ના સમજ નથી કે ભાઈ આટલી મોટી ટીમ 18 વર્ષ પછી જીતી જાય ને કોઈ આવશે નહીં. ધીસ ઇઝ ઓલ બુલશિટ. આઈ ફીલ કે ભાઈ બલીના બકરાઓ બનાવી દેજે અને બેન જ કરી દેવા જોઈએ આરસીબી. આરસીબી બેન કઈ ટીમ બાકી છે હવે? આમ કોઈ કામ બીજી ટીમો આવી જોઈએ હવે. 10 તો થઈ ને હમણાં તો 12 ટીમ થઈ જવી જોઈએ. આ ગુજરાત ટાઇટન્સ ની બદલે છે ને, ગુજરાતની 2-3 અલગ ટીમ બની જવી જોઈએ. અમદાવાદની અલગ, અમદાવાદ, વડોદરા, સુરત, સૌરાષ્ટ્ર. આપણે રણજીમાં તો છે ને સૌરાષ્ટ્ર અને ગુજરાત. બરોડા પણ છે. બરોડા બી છે. હા, એ મને નહીં ખબર કેમ આટલા બધા અલગ અલગ ટીમો બની ગુજરાત માટે. અરે આ રણજી ટ્રોફી પહેલાથી ચાલતી આવી છે ને. અચ્છા, ત્યારે અલગ અલગ હતું. ત્યારે અલગ અલગ હતું ને એ હિસાબથી. અચ્છા, એ મને નથી ખબર. બટ યા ચલો તો આપણે આવીએ બાંગ્લાદેશ. ગુજરાત અને મહારાષ્ટ્ર તો એ પણ એક જ હતું ને. એક જ હતું, બોમ્બે પ્રોવિન્સ જ હતું. યસ, બટ કઈ નહીં, ચલો હવે થોડી બાંગ્લાદેશને ગાળો આપી દઈએ. જે લોકો ડિઝર્વ કરે છે એટલે થોડું ખાવાનું બી પચે. બટ યા દે ડિઝર્વ ઇટ. આઈ ડોન્ટ નો શું ડિસિઝન થશે, પણ આઈ તો ફીલ કે એ લોકોએ બોયકોટ કરી દેવી અને એ લોકોને બેન જ કરી દેવા. નથી જરૂર એ લોકોની ક્રિકેટ ને, એ લોકોની જરૂર જ નથી. હું તો કહું છું જેટલી એશિયન ટીમ થોડી ઓછી થાય ને એ સારું છે. 5 એશિયન ટીમો. પણ તો વિચાર ને કે ક્યારે તમે શું ઉખાડી લીધું અત્યાર સુધી ક્રિકેટમાં? તમે ઉખાડ્યું, તમે કેવી રીતે દાદાગીરી કરી શકો છો? બધે એવું કહે કે મોનોપોલી ના ચાલે. ભાઈ દાદાગીરી ઊભું કર્યું છે. ખબર સ્ટોરી ચાલુ કેવી નથી? શું આ સ્ટોરી ક્યાંથી ચાલુ થઈ ખબર? ગ્રાઉન્ડ ઉપર ઇન્ડિયા હાય ઇન્ડિયા હાય ના, એ તો ઠીક છે, પણ અસલીમાં થયું શું કે ભાઈ બાંગ્લાદેશમાં હિન્દુઓને માર્યા છે, તો જે પેલા હળગાઈ કાઢ્યો આખો, તો ભાઈ અહીંયા તો પબ્લિક, આપણી ઇન્ડિયામાં તો પબ્લિક બગડી હતી કે ભાઈ શું ચાલે. અહીંયા આપણે પાકિસ્તાનના લોકોને નથી બોલાવતા. મુસ્તાફિઝુર આવ્યો હતો એટલે હા, કે ભાઈ પાકિસ્તાન નહીં બોલો, તમે બાંગ્લાદેશને બી કેમ સરકાર છે બંને. પણ પછી તો બી ત્યારે બીસીસીઆઈ કઈ નતું કર્યું, લીધો જ તો પેલાને. પણ પછી ત્યાંની પબ્લિકે સ્ટેડિયમમાં જેમ ત્યાં કીધું કે ભાઈ હાય હાય ઇન્ડિયા હાય, ગો બેક, ને ઇન્ડિયાની એમ્બેસી પર અટેક કરવાનો ટ્રાય કર્યો હતો. ઓલ ધેટ પછી એનો જ જે હતો, જે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર કે જે બી, એ ગ્રેટર બાંગ્લાદેશની વાતો કરે છે અને એનો ચાઇનીઝને બુક આપીને બધું કર્યું, રાઈટ? એટલે મેસેજિંગ એવી છે કે ભાઈ અમે બી
પાકિસ્તાન આ બાજુ થોડું લઈ લેશે, અમે ઇન્ડિયાનું અહીંયાથી થોડું ગ્રેટર બાંગ્લાદેશ કે શું અહીંયા તો શું તાલે પાડવા બેઠા છે. ઇન્ડિયા શું કે હા ચલો આવી જાઓ લઈ લો. તો ઓલી તો બેટી જ છે, નોટી પ્રાઇમ મિનિસ્ટર. નોટી હોમ મિનિસ્ટર, બીજી પ્રાઇમ મિનિસ્ટર, બીજી પ્રાઇમ મિનિસ્ટર. એટલે આ વસ્તુઓ થઈ ત્યારથી એ તો આપવા જ માંગે છે કે હા ભાઈ લઈ કેમ કે એ તો એવી છે કે ભાઈ શી વિલ બર્ન ડાઉન ધ હોલ કિંગડમ એન્ડ રૂલ ઓવર ધ એશિસ. એવું જ છે. અને તકલીફ આપણા લોકોની એ જ છે કે ભાઈ હા મારો પ્રોબ્લેમ નથી, મારી 2 જનરેશન પછીનો પ્રોબ્લેમ છે, પણ હા એટલે વસ્તુ આ અહીંયાથી બગડી. પણ મુસ્તફિઝન હતું યાર, એ તો મને પણ લાગ્યું કે એઝ ઇન્ડિવિજ્યુઅલી ખરાબ થયું એની જોડે. કાં તો એને પહેલા ના પાડી દેવી જોઈએ કે ભાઈ જે રીતે તમે પાકિસ્તાન લોકોને બેન કર્યા બરાબર, તમે એવી રીતે એની જ એ લોકોને પણ બેન જ કરી દેવા જતા કે ભાઈ ના અમારે નહીં જોઈતા તમે લોકો, એ અમારી મરજી છે, અમે નહીં લઈએ. પણ વસ્તુ એ છે પહેલા એવું તો નતું ને, ગવર્મેન્ટ રિલેશન સારા હતા, એ લોકોએ ટર્નિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. હવે એ લોકો ગવર્મેન્ટના લેવલ સુધી ગ્રેટર બાંગ્લાદેશની વાતો કરે છે, તો વી કાન્ટ જસ્ટ લુક અરાઉન્ડ. આપણી જો પાવર છે વી હેવ ટુ યુઝ ધેટ પાવર. બધા જો રિસ્ટ્રેન આપણે કરીએ નો ડાઉટ ભાઈ બાંગ્લાદેશ તો આપણે તો સારું ઈચ્છીએ છીએ, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે દે હેવ ચોઝન ધેર સાઇડ્સ. અને હવે ભાઈ એ લોકોને ખબર પડવી જ જોઈએ, અને પાડશે તો મને તો લાગે તો BCI ICI લોકોને પથારી ફેરવાઈ જશે આ વખતે જો અગર આ ટર્નિંગ કરી તો. બીકોઝ પાકિસ્તાન જોડે છે ને હજુ બી છે ચાન્સીસ. દે હેવ ભાઈ આપણે ગમે તેટલી ગાળો આપીએ ને, દે હેવ અ ગુડ ક્રિકેટ ટીમ. એટલીસ્ટ બીજા લોકો સામે ટક્કર તો થોડી. બાંગ્લાદેશ જોડે કશું નથી. દે આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન ICC. એ લોકો જો પોતાની પ્રાઇવેટ ડોમેસ્ટિક લીગ બી નથી કોઈ છે ને BPL, એટલે હું એટલે એટલી ફેમસ નથી જેટલી ચાલ એટલીસ્ટ PSL થોડી બી છે, જ્યાં અહીંયાના અનસોડ લોકો ત્યાં તો બી ચૂઝ કરીને જાય છે, પણ અહીંયા એ બી નથી. સો આઈ ફીલ કે દે ડિઝર્વ ધીસ. એ લોકોએ બોયકોટ કરી દેવું જોઈએ, ક્રિકેટથી જ બોયકોટ થઈ જવું જોઈએ. ગુડ રીડન્સ. આઈ રિયલી ફીલ કન્ટ્રીના ક્રિકેટરોને તમે સૌમ્ય સરકારને ગાળો, દલાલ છે ઇન્ડિયાનો. હા તમીમને કીધું કે દલાલ છે ઇન્ડિયાનો. યા તમિલ પછી ઓલો કોણ છે ઓલો બીજો એ લોકોનો જે કેપ્ટન છે સેન્ટોસ. ના સારો ઓલો હિન્દુ છે એનો કેપ્ટન દાસ, મિથુન દાસ. લિટન મિથુન દાસ કેમ યાદ આવ્યું? તો એની ઉપર એ લોકો બધા બોલતા હતા કે હિન્દુને કેમ તમે કેપ્ટન છે. તમે યાર તમે તમારા પ્લેયરને ચાલે તો હવે આપણે પણ ના ગયા, આપણે લોકો આપણા ઇન્ડિયામાંથી પણ ઘણા લોકો શામીને ગાળો આપે છે, સિરાજને ગાળો આપે, અર્શદીપને ગાળો આપી હતી. પણ વસ્તુ ગાળો આપી અલગ વસ્તુ છે. આપણે તો ભાઈ આપણે લોકો પ્રોબ્લેમ આપણામાં પણ છે, પણ વી ડોન્ટ ડુ ધીસ કાઇન્ડ ઓફ બિહેવિયર, રાઈટ? કે આપણા ટોપ લેવલ પર ગાળો નહીં પડતી ભાઈ. અત્યારના જમાનામાં સોશિયલ મીડિયા પર ગાળો આપવી કોઈ મોટી વસ્તુ નથી. કોઈ બી ગાળો કોઈને બી આપી શકે. તમે ટોપ લેવલ પર તો તમારે બુદ્ધિ દેખાડવી પડે ને થોડી. એ તો સાચી જ વસ્તુ છે કે તમે જે સીટ ઉપર બેઠા છો તમે એની તો રિસ્પેક્ટ રાખવી પડે. તમે હવે એક માણસ કોઈ આલતુ ફાલતુ આપણા ઇન્ડિયામાંથી પણ કોઈ બી બોલી જશે બાંગ્લાદેશમાં, એમથી કોઈ લેવા દેવા નથી. તમે તમારા ટોપ લેવલ પર જ એવું કહો કે ભાઈ અમે તો નહીં રમીએ, અમે તો બોયકોટ કરીએ, સિક્યોરિટી થ્રેટ છે. ધીસ ઇઝ અટર બુલશિટ, રાઈટ? આ ના ચાલે. અને આઈ ફીલ કે ભાઈ ઇન્ડિયા એઝ અ પાવરફુલ નેશન એ લોકો જોડે સ્ટેન્ડ અપ કરવું જ પડશે. વી કાન્ટ જસ્ટ ટોલરેટ. આપણે મિનિયન્સ જોડથી બોલી થઈશું હવે. એટલે યાર પાકિસ્તાન જોડે કેમ આવું કરે છે ઇન્ડિયા કે ભાઈ પાકિસ્તાનમાં ક્રિકેટરો પર હુમલો થયો છે. શ્રીલંકાના ક્રિકેટરો પર હુમલો થયો તો ઇન્ડિયાના ક્રિકેટર તો બહુ જ અનસેફ છે. ઇન્ડિયામાં ક્યારે કોઈ ક્રિકેટરો પર હુમલો નહીં થયો. તો એ લોકો જે એવી બકવાસ વસ્તુ, અને એ લોકો હમણાં જ વર્લ્ડ કપ રમી ગયા 2023 કઈ નહીં થયું હતું. ઉપરથી સપોર્ટ કરતા હતા હૈદરાબાદ વાળા, પાકિસ્તાન કરીને બૂમો પાડતા હતા, ચીયર કરતા હતા. એટલે આ લોકોને બહાનું મળી ગયું છે ખાલી ઇન્ડિયાને બેડ લાઇટમાં દેખાડવા માટે કે ભાઈ સિક્યોરિટી રીઝન્સના લીધે અમે બી નહીં જઈ શકીએ, અમે ઇનસિક્યોર ફીલ કરીએ. તમે તમારા દેશની તો હાલત જો, તમે તમારી પ્રાઇમ મિનિસ્ટરની પથારી ફેરી દીધી, તમારો આખો દેશ બળી રહ્યું છે, તમારો ઇલેક્શન નહીં થઈ રહ્યા આટલા વર્ષોથી, શું કરી રહ્યા છો? તમે બીજાને ગાળો આપો અને પોતાના પ્લેયરોને બી નહીં છોડતા.
થોડું તો વિચાર લો કે તમે પણ જઈ રહ્યા છો પાકિસ્તાનની જેમ એ લોકોની રીત ઉપર કે ભાઈ પોતાના પ્લેયરોને ડિમોટિવેટ કરી દેવા. બે એટલીસ્ટ પાકિસ્તાનમાં તો એ લોકો ક્યારે બોયકોટ નહીં કર્યો PSL નો. આ લોકો તો બાંગ્લાદેશ પ્રીમિયર લીગ બોયકોટ કરી દીધો. અલગ હમણાં મીમ ચાલે છે. અહીંયાથી નીકાળી દીધો એટલે બાંગ્લાદેશ વાળા ગાળો આપી ટોપ ઓફિસર એટલે પાકિસ્તાન જતો રહ્યો. હવે બાંગ્લાદેશની ખિલાફ એ ઓપોઝિટ નો બોલે કે બોયકોટ એને બી બોયકોટ કરી દીધું. શું મસ્તી કરે છે કે હવે પ્લેયર્સ ને આવીને બોલ દો કે ના ચાલે કે સાલા જેના માટે આટલી લડાઈ કરી અને એ બોયકોટ કરી બેઠો છે. એટલે આકાશ ચોપડાએ પણ કીધું કે જેટલું હવે IPL માં જ રમવાનું એટલે PSL માં જવાનું છે રમવા માટે કેમ કે એ સેમ ટાઈમે થવાનું છે હવે પણ તો કે 10 વર્ષમાં એટલું કમાશે ને PSL માં એટલું એક વર્ષમાં કમાઈ લેતો. 50 લાખ રૂપિયા ક્યાં 8 કરોડ 9.5 કરોડ ક્યાં 9.5 કરોડ દે 50 લાખ. કે सहवागे કીધું તું કે કોઈ કીધું कि हाँ बांग्लादेश के प्लेयर्स को तो इश्यूज हो गए इंडिया आने में वीजा लेके आने में कि वो लोग को आदत है तार के नीचे से आने की. અરે સેવાગે તો શકીબ ને કીધું તું. શકીબે કઈ ઝઘડો કર્યો તો મેથ્યુઝ જોડે કે કોઈ જોડે કે યુ આર ઓનલી બાંગ્લાદેશી પ્લેયર ડોન્ટ શો એટીટ્યુડ. અરે એને કઈક કર્યું તું ને ઓલું મેથ્યુઝ જોડે નતું કર્યું એને એ લેટ આયા તો તેને આઉટ કરતા ટાઈમ આઉટ કરી દીધો હેલ્મેટ માટે કે ઉनको तू सर एटीट्यूड देखाड़ा कि तू बांग्लादेश प्लेयर है. પેલો ઇરફાન પઠાણ કે બાંગ્લાદેશ આગળ એકલો બી વર્લ્ડ કપ રમ્યો ને તો સેકન્ડ આવશે. સિરિયસલી યાર 20 વર્ષથી અફઘાનિસ્તાન સારું રમે એ લોકો. હવે એ આવે છે સેમીફાઇનલોમાં આવે તો કન્સિસ્ટન્ટલી આવે છે. એ પ્લે ગુડ ક્રિકેટ. આ તો ઓકેશનલી ક્યારેક જીતી ગયા ખાલી એ લોકોએ ખાલી દિનેશ કાર્તિકને ફેમસ કર્યો ધેટ્સ ઇટ. બીજું કંઈ નહીં કર્યું એ લોકો. એનું કલર બનાવી દીધો. રોયલ્ટી લેવી જોઈએ દિનેશ કાર્તિક જોડે. એને પછી કેપ્ટન્સી મળી ગઈ કે યાર ની એને પરમનન્ટ આમાં વર્લ્ડ કપ રમી ગયો એ 2019 વર્લ્ડ કપ રમી ગયો 22 T20 વર્લ્ડ કપ રમી ગયો. કોહલી વાળું મને યાદ છે ને રન આઉટ થઈ ગયો તો બે. આ તો કઈ નહીં પેલું રોયલ્ટી ખબર ધુરંધર બની ધુરંધર વાળું જ્યાં લિયારી છે ને કે લિયારી हमारे पे बनाया था हमें रोयल्टी चाहिए. પણ તને ખબર સૌથી વધારે લોડ થયું છે ઇલીગલી ધુરંધર પાકિસ્તાન સૌથી વધારે પિક્ચર. એટલે મેં તો જોયું લોકો ડાન્સ કરે છે. મેં સાલા અલગ પ્રજાતિ અલગ છે આ લોકોની. ફૂલ ના ગાય. ગજબ ગજબ. પણ એનીવેઝ હવે આપણે આવીએ આપણે ટીમ બનાવી. ટેસ્ટ ટીમ બની ગઈ છે T20 ટીમ બની ગઈ છે. હવે ODI ટીમ બનાવીએ. જોઈએ અગેન તમે ચૂઝ કરજો આ વખતે કે ભાઈ દર વખતે જેમ મને જીતાડતા કરી સારી ટીમ છે. પણ બટ બિફોર વી સ્ટાર્ટ તમે આ અગર જોવો હોય તો આખું જોજો. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. અમારે હવે નેક્સ્ટ ટાર્ગેટ છે કે 100 તો થઈ જવા જોઈએ. એટલે બહુ ઓલા થઈ ગયા 100 સબસ્ક્રાઇબર તો થઈ જવા જોઈએ. અને અમે ઇન્સ્ટાગ્રામ પર પણ છે તો ઇન્સ્ટાગ્રામ પર બી જાઓ. અમારી રીલ્સ આવે છે, રીલ્સ જોજો, ત્યાં બી ફોલો કરો. મજા કરશું આપણે, રાઈટ? બટ લેટ્સ કમ બેક ટુ ODI ટીમ. બોલ તારા ઓપનર બોલ. રોહિત અને સચિન. હવે યાર તું બધા સારા શું જે બેસ્ટ છે મારા હિસાબથી બેસ્ટ. હા સારું ચાલ હું રોહિત લઈશ. રોહિત તો ભાઈ ઓફકોર્સ જોઈએ જ. અને આઈ વિલ ગો વિથ વિરેન્દ્ર સહેવાગ. સચિન નહીં 18,000. અરે ભાઈ મારે આવશે સચિન યાર. મારે વન ડાઉન તો વિરાટ કોહલી ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. 54 સેન્ચુરી 55 સેન્ચુરી થઈ ગઈ. 55 હમણાં તો મારી હા 55 સેન્ચુરી 14,000 રન 58 ની એવરેજ વન ડે ક્રિકેટ. ભાઈ he is the best અને one of the best બી નહીં આટલા વર્ષો પછી પાછો નંબર 1 પર રહી ગયો. તો છોડતો જ નથી સાલો રેન્કિંગ તો. પણ યાર મારું બી નંબર 3 તો વિરાટ છે.
યાર તું બધામાં કોપી કરી. ભાઈ હું તો મારું અત્યારે ટીમ માં તો રૂસ્ટર છે ભાઈ, અને હું રૂસ્ટર માંથી સિલેક્ટ કરું છું. નંબર 3 પર વિરાટ કોહલી તો જોઈએ કે નહીં ભાઈ માણસને, અને 4 પર સચિન તેંડુલકર છે મારે. મારો રાહુલ દ્રવિડ છે, 10,000 રન. ભાઈ બહુ મસ્ત પ્લેયર. જ્યારે જે ટીમની જરૂરત હતી એને કર્યું છે. કીપિંગ પણ કરી છે, કેપ્ટન્સી પણ કરી છે. જ્યારે જરૂરત પડી ત્યારે બધું જ કર્યું છે માણસે. તો આઈ ડિઝર્વ કે ટેસ્ટ સાથે સાથે વન ડેમાં પણ ડિઝર્વ કરે છે ટીમમાં રહેવું. તો આઈ ફીલ કે દ્રવિડ નંબર 4. I will go with number 5 યુવરાજ સિંહ. એ તો કોઈ ઓપ્શન 6 પર ધોની. સારા તું શું હોય અને મારો કેપ્ટન પણ છે ધોની. ના તો કેપ્ટન તો હું પછી બીજો લઈ લઈશ, વાંધો નહીં. મારો કેપ્ટન ધોની છે, અને 6 નંબર પર વિકેટ કીપર પ્લસ કેપ્ટન, બેસ્ટ પ્લેયર वन डे हैज एवर सीन. ये थोड़ा ज्यादा हो गया भाई. he is a good finisher तो ये he is a good player એટલે મારી ટીમ માં નહીં તો હોત બી નહીં ભાઈ. પણ ભૂલી ના જઈશ તારા બચ્ચોના દિવસ જેને મારો તો ભાઈ હું બહુ મોટો ફેન હતો એનો. અત્યારે લાસ્ટ 3 વર્ષ પહેલા સુધી તો હું બહુ સારો ફેન હતો, મને બહુ જ ગમતો ધોની. But he is losing my respect because he is stretching too much now. અરે એ ક્લબ ક્રિકેટ છે, કેટલે કે સમજાવ પણ યાર I don't care about cricket is cricket. ક્રિકેટ ની ડિસરિસ્પેક્ટ કરી રહ્યો એ વધારે પડતું જ ખેંચીને. પણ એનીવેઝ ધોની ટીમમાં છે બીકોઝ આઈ ફીલ કે હી ઇઝ અ ગુડ પ્લેયર, અને એ વિકેટ કીપર બી છે મારો કેપ્ટન તો વિરાટ કોહલી જ રહેવાનો છે. વન ડે નો વન ડે નો કેપ્ટન વિરાટ કોહલી. ભલે એનામાં રિઝલ્ટ નહીં આયા જેવા આપણે જોઈતા હતા, વર્લ્ડ કપ નહીં જીતી શક્યા. 50 ઓવર વર્લ્ડ કપ જીત્યો છે ઓલો, ચેમ્પિયન્સ ટ્રોફી પ્લસ વર્લ્ડ કપ. ઓકે પણ બધે પછી તો સેમ ટીમ બનાવી લઈએ આપણે. અરે સેમ ટીમ બનાવવાની જરૂર નથી, પણ જે મેરિટ પ્રમાણે તો કેપ્ટન સિલેક્ટ કર તું. ના કોહલી કઈ નહીં જીત્યો. ઇટ્સ ઓકે, મારી ટીમ છે ને, લોકોને જોવાનું છે ને ભાઈ. તમે કહેજો તમને વિરાટ કોહલી વધારે સારો કેપ્ટન લાગે કે ધોની સારો વન ડે માં? અરે હા, તો શું બોલે છે ભાઈ? મારી ટીમ બનાવી છે મારે, બસ મારે નહીં પહેલા કેપ્ટન બનાવો. નંબર 7 બોલ. કપિલ દેવ. નંબર 7 હું હાર્દિક પાંડ્યા પર જઈશ. ભાઈ સેમ ટીમ નથી બનાવવાની ભાઈ, તું શું બધી બનાવવા તો. ના તારી હશે. હા બસ 8 બોલ. 8 હરભજન સિંહ. હરભજન તો મન નહીં. હરભજન 8 I will go with Jadeja. ઇન્ડિયા માટે છે ને. હા જડેજા હમણાં જ ગળ આપતો હતો 10 મિનિટ. આઈ નો પણ બે આપણે ઓલ ટાઈમ અત્યારે કરંટ ફોર્મ થોડી વિચારીએ. But he is one of the best all rounders we have ever produced, right? So I will go with Jadeja at number 8. Number 9 પર હું બુમરાહ લઈશ. 10 પર ઝાહિર ખાન, અને 11 પર આઈ વોન્ટ અનધર સ્પિનર. સો તું ત્યાં સુધી બોલ દે બીજા. મારે 8 પર હરભજન, 9 પર ઝહીર ખાન, 10 પર બુમરાહ, 11 પર અનિલ કુંબલે. મારી યાદ છે અનિલ કુંબલે યાર વન ડે માટે મને 350 વિકેટ. વન ડે માં થોડી 350 વન ડે માં છે કે ઓવરઓલ છે? ઓવરઓલ તો 600 વિકેટ ટેસ્ટ માં છે. તો ભાઈ એક કુંબલે લઈશું. અરે શું કોપી કરે તું? હા તો સારું ભાઈ, અશ્વિન લઈ લેતો. અશ્વિન બી લઈ શકું છું યાર. નહીં હું વિચારું છું હજુ. એક ચહલ લઈ લે. શટ અપ યાર. ઓ ચહલ ના ચાલે બે. અશ્વિન લેટ્સ ગો વિથ અશ્વિન. અશ્વિન તો ભાઈ થોડું ઉપર, બરાબર છે. તો 9 ઉપર અશ્વિન. હા જડેજા અને અશ્વિન લઈ શકાય, બરાબર. હું હરભજન અને કુંબલે લઈશ વન ડે માટે. મને ખાલી એટલું જ જડેજા અશ્વિન નો ડાઉટ બંને ઓપોઝિટ સાઈડ સ્પિન કરે છે એટલે સારું, વાંધો નથી. હા એટલે મારે પણ એવું જ છે ને, કુંબલે એટલે મને એક હતું કે લેગ સ્પિનર લઈ લો, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે સેમ જ વસ્તુ થઈ ગઈ. હા પણ યા કોની ટીમ સારી છે ફરીથી એકવાર બોલ દઈએ. એટલે મારું સ્ટાર્ટિંગ છે સહેવાગ અને રોહિત શર્મા. નંબર 3 પર વિરાટ કોહલી, 4 પર સચિન તેંડુલકર, 5 પર સચિન તેંડુલકર. ઇટ્સ ઓકે ભાઈ, તું ના રમાડતો. 5 પર છે મારો યુવરાજ સિંહ, 6 પર ધોની, 7 પર હાર્દિક પાંડ્યા, 8 પર હતો મારો પેલો જડેજા, 9 પર અશ્વિન, 10 પર બુમરાહ, 11 પર પેલો કપિલ દેવ. ના કોણ હતું? ઝહીર ખાન.
Yeah. મારી છે રોહિત સચિન ઓપનિંગ. સચિન ઇઝ ધ હાઈએસ્ટ રન સ્કોરર ઓફ ODIs. 18,000 રન ઓપનિંગ કરીને જ રમ્યા છે. તો આઈ વુડ ફીલ કે દર વખતે ઓપનિંગ નહીં કરી એને. મોસ્ટલી હા પણ એટલે નીચે બી રમ્યો છે. ઉપર બી રમતો હતો. એટલે હોશિયારી ના હોય. આટલા બધા રન એને ઓપનિંગમાં જ મારે. ના એવું જરૂરી નથી. જરૂરી છે. તો 10,000 ઉપર જ એને ઓપનિંગમાં મારે. હા તો શું છે ભાઈ આપણે રન પ્રમાણે ગણવાનું છે. તો સચિન અને રોહિત બેસ્ટ ઓપનર્સ. હા પછી કોહલી 1 ડાઉન. દ્રવિડ 4 નંબર પર. 5 નંબર પર દ્રવિડ યાર 4 નંબર પર ના ચાલે. 10,000 રન ઇમ્પોર્ટન્ટ થોડી છે ખાલી. છે રન ઇમ્પોર્ટન્ટ. તો રન પ્રમાણે જ આખી બનાવી લે તો એવી રીતે જ બનાવવાની છે ના એના ના બનાવવાની. મારી પ્લેયર નું કેલિબર બી જોવાનું હોય. દ્રવિડ નું કેલિબર જોઈશ તું. વનડે માં ના ચાલે. વનડે માં there are so many different good players. એનથી બી સારા પ્લેયર્સ છે. સહેવાગ તો છે જ. સહેવાગ છે નો ડાઉટ. પણ મારી જોડે ઓપનિંગ માં આઈ ડોન્ટ ફીલ કે સહેવાગ રોહિત અને સચિન કરતા ઉપર આવે. સચિન નીચે રમી શકતો. ના પણ યાર સેમ ટીમ ને નહીં બનાવવાની આપણે. સો ના સહેવાગ ગ્રેટ બેટ્સમેન પણ એનો મારો તો T20 ટીમ માં બી હતો. એ તો તને નહીં બોલાવતો. એ તો હું નહીં બોલું. મને યાદ છે અને આઈ એમ પ્રાઉડ ઓફ ધેટ ડિસિઝન. 5 નંબર પર યુવરાજ, 6 પર ધોની, 7 પર કપિલ દેવ. તો મારે થર્ડ બોલિંગ ઓપ્શનમાં મળી જશે મને. ફાસ્ટ બોલિંગ હરભજન કુંબલે, ઝહીર અને બુમરાહ. અને મારી જોડે યુવરાજ પણ છે એટલે મારી યુવરાજ સચિન પણ છે એટલે મારે સ્પિન ઓપ્શન પણ મળી જશે મને. તો મારી જોડે બી સ્પિન ઓપ્શન છે. યુવરાજ સચિન મારી જોડે બી છે. મારી જોડે બી પાંડ્યો છે 145 પ્લસ નાખે છે. 145 પ્લસ ક્યારે નાખે ભાઈ નાખ્યા છે એને 145 પ્લસ. કોક વાર તો નાખે જ છે. થઈ ગયા વર્ષો ના તો તમે જજ કરજો કે ભાઈ કોની મારી ટીમ વધારે સારી છે. બધાને ખબર છે અને એ લોકો કે બી છે. પણ અને મારો કેપ્ટન ધોની છે. મારો કેપ્ટન વિરાટ કોહલી છે. આઈ ફીલ વિરાટ કોહલીમાં કેલિબર વધારે છે. સારું છે નો ડાઉટ. ધોની ઇઝ અ ગુડ કેપ્ટન. ગુડ કેપ્ટન પણ સેમ કેપ્ટન હું ના લઈ શકું યાર. ત્યાં એકવાર લઈને પછી લે તો પછી ટીમ અલગ બનાવ. હું એવું નહીં કહેતો કે તું એ જ લે. નેક્સ્ટ બેસ્ટ કેપ્ટન તો વિરાટ કોહલી જ છે. હા રોહિત શર્મા છે. ના કા તો કપિલ દેવ છે. ના ભાઈ યાર કપિલ દેવ વર્લ્ડ કપ જીત્યો છે. રોહિત શર્મા ઇટ્સ નોટ અબાઉટ વે યાર. ઇટ્સ નોટ અબાઉટ વર્લ્ડ કપ જીત્યો નથી. અરે ઇટ ઇઝ અબાઉટ વિનિંગ. ના ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ વિનિંગ. મને મારા કેપ્ટન તરીકે મારું જે એગ્રેશન દેખાડે મને આઈ લાઈક હિઝ એગ્રેશન. મારા કેપ્ટનમાં મને એગ્રેશન જોઈએ. ભલે જીતે ના જીતે એ પછીની વાત. ના ભાઈ મારે તો આઈ ફીલ રિઝલ્ટ મેટર કરે છે. જીતે ના જીતે પછીની વાત છે. અગર ધોની કેપ્ટન ના હોત તો કપિલ દેવ કાં તો રોહિત શર્મા કેપ્ટન હોવો જોઈએ. નહીં તો કોહલી તો દૂર સુધી. ના બે યાર અગર એ બંને બનાવ્યો તો દ્રવિડ કેપ્ટન બનાવી દઈશ. પણ કોહલી તો વન ડે માં તો એટલીસ્ટ ના તો જોઈ લે ગાળો પડશે કોહલીના ફેન્સ છે તને. કઈ વાંધો. સો અહીંયા આપણે આ વસ્તુનો હવે આજે આ એપિસોડ એન્ડ કરીએ. નેક્સ્ટ ટાઈમ આપણે વર્લ્ડ કપ ની થોડા નજીક આવીશું. નેક્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ ની નજીક તો નહીં હોય આ T20 સિરીઝ ની નજીક હોઈશું. અને પ્લસ WPL પણ સ્ટાર્ટ થાય છે. આપણે એની ઉપર પણ ડિસ્કસ કરવાનું. એ તો હજુ નેક્સ્ટ ટાઈમ આપણે એક થોડું વાત કરી લઈએ એની બારે કેમ કે એમાં બી કંઈક સારું થઈ ગયું છે. સો વી વિલ ટોક અબાઉટ ધેટ ઇન નેક્સ્ટ એપિસોડ. બટ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરી દો બધાને ભાઈઓને આપણા. અને જેટલી વખત લાઈક થાય એટલી વખત દબાઈ જતો. એક જ વાર કરો બીજા અનલાઈક થઈ જાય. બટ see you next time. Bye.